ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले मुझसे छीन लो ये मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. સાચું કહું છું, જે માણસ બાળપણને જીવતું રાખી શકે એ પરિપક્વ થઈ ગયો. A man living in childhood or childlike is a totally matured person. તમે જુઓ, કૃષ્ણને સમગ્ર ગોકુળ વૃંદાવન વહાલ કર્યું. કાનો 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 બાળક હતો અને મારો લાલો બોલતા યશોદાનો કંઠ રૂંધાઈ જાય, ચહેરાના ભાવ બદલાઈ જાય, આંખમાંથી આંસુ દળદળવામાં આવે. એ બાળ સ્વરૂપ, એ પછી યશોદાનો લાલો ખોવાઈ ગયો. બાળક તરીકે જીવતા રહો. તમે પરિપક્વ થઈ ગયા. તમારું બાળપણ, તમારું ભોળપણ, તમારી નિર્દોષતા, તમારી સહજતા, તમારી સરળતા જીવતી રાખો. અને એટલે જ વૃદ્ધત્વ એ બીજું બાળપણ છે. તમે જોજો, ઘરડા માણસો એવું જ કરતા હશે, બધું જેવું બાળક કરતા હશે. બાળકની જેમ જ એને વાતમાં ખોટું લાગી જાય, બાળકની જેમ જ એને બધું જોઈએ, એને માન જોઈએ, બાળકની જેમ મારું ધ્યાન રાખો, બાળકની જેમ મને કોઈ બોલાવતું નથી, મને કોઈ પ્રેમ નથી કરતું, બધું જ એ બાળક બની જાય છે. અને એટલે જ એ ઘરના તમામ બાળકો ને દાદા દાદી બહુ વહાલા હોય છે. અને દાદા દાદી પોતાનું સ્ટેટસ, પોતાની પ્રતિષ્ઠા બધું ભૂલી અને બાળકોના કેમ થઈ જાય છે? બસ બંને બાળક બની જાય છે. અને બાળકોને તો બાળકો જોડે જીવવાની કેટલી મજા આવે. બસ આ છે જીવનની પરિપક્વતા. તમે જ્યારે બાળક બની જશો ત્યારે તમે પરમાત્માનો જ અંશ બની જશો.